ગોધરા તાલુકા ભાજપ પ્રમુખ સંજય પટેલે મારામારી કરી હોવાની ઘટના. ગોધરા તાલુકાના પરવડી ગેસ્ટ હાઉસમાં મારામારી, ધમકીઓ અને સોનાની ચેન ગુમ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. મારામારી બાદ ઇજાગ્રસ્ત થયેલા સંચાલકને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે તાલુકા ભાજપ પ્રમુખ સંજય પટેલ સહિત 3 સમૂહ સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. ગોધરા તાલુકાના પરવડી ચોકડી ખાતે આવેલ સ્ટેન ગેસ્ટ હાઉસમાં થયેલી ઘટનામાં ગેસ્ટ હાઉસના સંચાલક સાથે મારામારી, જાનથી મારી નાખવાની ધમકીઓ તથા સોનાની ચેન ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં રહેતા પ્રિયંકાબેન ભાર્ગવ જયસ્વાલના પતિ ભાર્ગવ જયસ્વાલ ગેસ્ટ હાઉસ ચલાવે છે. ગત તારીખ 15 ઓગસ્ટના સવારે ગેસ્ટ હાઉસના મેનેજરે ફોન કરી કહ્યું કે 3 વ્યક્તિઓ ગેસ્ટ હાઉસમાં આવ્યા છે અને કેટલાક રોડ પર ઊભા છે, તેથી ભાર્ગવ જયસ્વાલ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. થોડા સમય પછી વિશાલ જયસ્વાલે પ્રિયંકાબેનને માહિતી આપી હતી કે ભાર્ગવ સાથે ઝઘડો થયો છે અને તેને ઈજા પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ સાંજે ભાર્ગવ જયસ્વાલે ઘરે પહોંચીને કહ્યું કે પરવડી ગામના અમે ગોધરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ અને કલ્પેશભાઈ પટેલ ગેસ્ટ હાઉસ પર આવ્યા હતા અને મેનેજરને બહાર ન જવા દઈ તેમણે ગેસ્ટ હાઉસ અનલીગલ હોવાના આક્ષેપો સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તો જાહેર રજા હોવાને લઈને નોટિસ મોકલવા વિશે વિવાદ થતા 3 વ્યક્તિઓએ મારપીટ કરી માથા, મોઢા, છાતી પર ઈજા પહોંચાડી ધમકીઓ આપી કે ગેસ્ટ હાઉસ ચાલવા ન દઈએ અને બંધ કરી દઈશું તેમ ધમકીઓ આપી હતી. વધુમાં મારામારી દરમિયાન તેમની 32 ગ્રામ વજનની સોનાની ચેન પણ ગુમ થઈ ગઈ હતી. રાત્રે 12:15 વાગે ભાર્ગવ જયસ્વાલને છાતી અને માથાના દુખાવા સાથે આંખ નીચે ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ફરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં હાલ તે સુધારા હેઠળ છે. ફરિયાદમાં આરોપીઓ વિરુદ્ધ મારપીટ, ધમકી અને ગેરકાયદો કૃત્યો સાથે સોનાની ચેન ગુમાવવાનો ગુનો નોંધવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે 3 ઇસમો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. બીજી તરફ ગોધરા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ સંજય પટેલ સામે ગુનો નોંધાતા રાજકીય વર્તુળમાં ભૂકંપ સર્જાયો છે. બીજી તરફ વિરોધ પક્ષ તેમજ ભાજપના અન્ય હોદ્દેદારો દ્વારા શિસ્તભંગ બદલ સંજય પટેલને ભાજપ સંગઠનના પ્રાથમિક સભ્યપદથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.